પછી ભજન સાંભળવું એથી નહીં મહત્વનું છે. પછી ત્રીજું પગથિયું છે ભજન સમજવું, પણ ગુરુ કૃપા વગર સમજાય એવું નહીં. ભજન ગાવું, સાંભળવું અને સમજવું, અને સમજી નહીં તે કૌરવ અને પાંડવો બધાએ સમજેલા જ હતા, પણ સમજી નહીં જેને જીવનમાં ઉતાર્યું એની બલિહારી છે. એટલે ભજન ગાવું એ પહેલું છે, પછી સાંભળવું એ બીજું છે, સમજવું એ ત્રીજું છે, અને એને લક્ષ્યમાં લઈ અને આચરણમાં લેવું એ ચોથું પગથિયું છે. ગાવું, સાંભળવું, સમજવું અને જીવનમાં ઉતારવું એટલા માટે આ ભજન છે. બાકી ગાવું, વગાડવું અને રાગ તાલમાં આનંદ કરીને આપણે હમણાં સમય પૂરો થઈ જાય એવું આ ભજન છે નહીં. જે ભજન આપણે હમણાં વાત કરી ને સાખી, તો સાખી એટલે ટૂંકમાં સાર સંતોએ કીધો. સાખીમાં સમજવાનું હોય, ભજનમાં સમજવાનું હોય, પછી શ્રીમદ ભાગવત કથા હોય તોય ભલે, અને શ્રીમદ રામાયણ હોય તોય ભલે, દરેકની અંદર સમજવાનું છે. નાની એવી સાખી તુલસીદાસે કીધી કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા. કોઈ સંતનો સંગ થઈ જાય ને તો એ પહેલી ભક્તિનું પગથિયું છે. દૂસરી ભક્તિ કથા મર્મ પ્રસંગા. જે કથાનો મર્મ છે એ જો સમજાઈ જાય તો એની બલિહારી. એટલે એક સાખીની અંદર જ કીધું ને. પછી તુલસીદાસે પાછી બીજી સાખી કીધી, પર ધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને મેં હરી ન મિલે. તો કે તુલસીદાસ બે જ વસ્તુ કીધી, પર ધન પથ્થર, અહીં તમારું હોનું પડ્યું હોય, પથ્થરનો કટકો પડ્યો એવું માનવું, અને પારકી બેન દીકરી કાચની પૂતળી જેવી હોય તો મોટી હોય તો માં સમાન, હરકી હોય તો બેન સમાન, ને નાની હોય તો દીકરી સમાન. આવું સંતોનો ભાવ. એમાં કીધું કે તેથી તોરલે એ જ કીધું ને, સોદાને સુલક્ષણા જેના હાડમાં ન હોય કે હલકી વાત, તોરલ કે આવા નરને કેમ મોડા મળીએ જાય સરગાપુરીનો. એટલે આ ભક્તિ ભજન છે એ મનુષ્યને મનુષ્યમાંથી દેવગતિ તરફ લઈ જાય. એટલે સંગ કોનો કરવો એ આ ભજન કહે છે. સંગ કરી અને જીવનમાં આચરણ થઈ જાય તો મનુષ્યમાંથી દેવગતિ પ્રાપ્ત થાય છે. પશુ કી પનિયા બને નરકા બને નહીં કાંઈ, નર એસી કરણી કરે તો નરકા નારાયણ બની જાય. એટલે આ કમાણી કોઈ સંતની આંગળી સેંધણું હોય તો જ થાય એવું છે. નકર એમાં બીજા સંતે એવું કીધું, જેમ જેમ જીવ છૂટવાનો ઉધમ કરે તેમ તેમ બમણો બંધાય. આપ બળે છૂટે નહીં કે છોડાવે સદગુરુ રાય. બીજા સંતે પાછું એવું કીધું, ગુરુ બિન જ્ઞાન ઉપજે નહીં, ગુરુ બિના મિલે નહીં ભેદ, ગુરુ બિન મનના સંશય ન મટે. કે ભલે વાંચીએ 4 વેદ, 4 વેદ વાંચ્યા તો એમાં છેલ્લે નેતિ નેતિ કીધું કે આ બધું પૂરું થતું નથી. નેતિ નેતિ વેદ પુકારે કે નૈતિકી અજબ નિશાની. એટલે આ સંતોના શબ્દો ગાવા, સાંભળવા, સમજવા અને જીવનમાં ઉતારવા માટેનું આ ભજન છે. અને જે ભજનમાં જે મહાપુરુષો જાતા આવતા હોય, જેને ઘસારો હોય ભજન, એને ઉજાગરા કહેવાતા નથી, એને જાગરણ કહેવાય. ભજનમાં કહે છે ને, જમા જાગરણના કુમ સપાણા, મળ્યા જતી ને થતી ગરવા પાટે પધારો. જે મહાપુરુષોએ ગુણપતિ કીધા છે, આપણે ગમે એ કાર્યમાં ગણપતિ બેહાર્યું, પણ એને ગુણપતિ એટલે તમારી અંદર જ ગુણ છે. જેને સંતોનો ભેટો થઈ ગયો, એના અવગુણ નીકળી અને સદગુણોની એની સ્થાપના થઈ. એટલે તમારી અંદર ગુણપતિ ભેગા છે. એટલે આ વાણીમાં કીધું ને, ગોરખ કે સેવા મારી માની લેજો, પૂજા મારી માની લેજો. પછી કે સેવા કીની આપી? ભોજનની. આપણે કામ પ્રસંગ હોય તો ઠાકર થાળી કાઢી હોય કે ભાઈ ભગવાનની પહેલા ઠાકર થાળી કાઢો, પણ એમાં તો છોકરે ન ખાધું હોય તો માઇક ઉપર બેસી જાય. એમાં કીધું ભોજન રે ધરાવું સ્વામી, ભોજન નથી ચોખા, ભોજન ઓલી માખી આપડા. છોકરાએ ખાધું હોય તબ લઈને આપણે ધબો મારવી કે ભાઈ જે ઠાકર થાળી કાઢી તે ક્યાં સાખી લીધું એમ. પણ માઇકની અંદર એ પરમાત્મા છે ને છોકરાની અંદર એ પરમાત્મા છે, એવું ગોરખનું કહેવું. આ મારું વજન માકે અબડાયું છે, પણ તમે છતાંય માની લે. પછી કે જળ રે ધરાવું દાતા, એ જળ નથી ચોખા બીજી કડીમાં, એવું કીધું. તો આપણને કહે કે ભાઈ અબોટ પાણી લાવો, તો કૂવામાંથી લાવી તો એમાં ડેડકાય હોય, યારું હોય, માછલાય હોય તળાવમાં લાવી, એટલે એ અબોટ હોતું નહીં.
છતાંય તે ગોરખ એવો ભાવ દર્શાવ્યો કે જળ રે ધરાવું સ્વામી જળ નથી ચોખા, જળ ઓલી માછલી અભડાય. આપણે ઘણું બધું મહેનત આપણી હોય છે, પણ સંતોએ આનો ઉઘાડ કરી દીધો કે આમ છે આ. પછી ત્રીજી કડી એવું કહે છે કે દૂધ રે ધરાવું સ્વામી દૂધ નથી ચોખા, એ દૂધ ઓલી વાસરું એ અભડાય. વાસરું મૂક્યા હોય એના ગા પારહો વાળે જ નહીં, એટલે ગા પારહો વાળે કેડે આપણે દૂધ. એટલે જે સંતોએ પીરસ્યું એ બધું કબોટ કાંઈ છે નહીં. પછી ચોથી કડીમાં એવું કીધું ફૂલ રે ધરાવું સ્વામી ફૂલ નથી ચોખા, એ ફૂલ ઓલા ભમરા એ અપડાય. આપણે ભગવાનને ચડાવી તો આમ ખીલેલું હોય તાર જાય ને ભોળાનાથને પૂરેપૂરું ખીલ્યું હોય, પણ જ્યાં કળી દામ જરાક થઈ હોય ત્યાં ભમરો અહીંયા ગુંજન કરી જાય. એટલે કે ફૂલ રે ધરાવું સ્વામી ફૂલ નથી ચોખા, એ ફૂલ ઓલા ભમરા એ અપડાય. પછી ચંદનના ઝાડવા હોય, આપણે ચંદન પવિત્ર ગણાય ને, તો કે ચંદન રે ધરાવું સ્વામી ચંદન નથી ચોખા, ચંદન ઓલા ભોરિંગે અપડાય. પછી અહીંયા એક સાકી કોસ કીધી દીધા સંતો. સંત ચંદન ભાવના સર્પરૂપ સંસાર, આઠે પર વીટ્યો રહે તો કે વીટ પડે નહીં. સંતની ચંદન જેવી ભાવના સુગંધ આપતા હોય, પણ સંસારી વિષયો જીવો કરતા કરતા વિટવાયેલા હોય, પણ એનું ઝેર છોડતા નથી. તમે આ ભજન કરતા હોય બહાર ટીકા કરવાવાળા ટીકા કરતા હોય. તેમાં કીધું સંત ચંદન ભાવના સર્પરૂપ સંસાર, આઠે પર વીટા રહે પણ કે વીક નજે નહીં લગા. પોતા ભાઈ કે આ શું આદરું ભજન છે એમની બાજુથી. એટલે આવું માણસો વાતો કરવા વાળા બહાર વાત કરતા, એને આ સુગંધ આવતી નથી ભક્તિની. ભક્તિ છે એ ચંદન. પછી આ ભજનનો ભેદ આવો ગોરખનાથે કોઈ મચ્છંદરનો ચેલો જતી ગોરખ બોલ્યા, સમજ્યા સોહી પૂરણ પાયા, સેવા મારી માની લીધું પૂજા મારી માની. એક એક ભજનની કડીની અંદર, એક એક સાખીની અંદર આપણને સમજાઈ જાય તોય આ મનુષ્ય દેહ તરી જાય એવું છે, તોય તે મનુષ્યમાંથી આ દેવગતિને પ્રાપ્ત થાય એવું છે. પણ જો ભજન જીવનમાં ઉતરે તો. નકર એક ભજનમાં કીધું ને કે પથરા ઉપર ભીના ને કે ભીતર કોરા, મારા ગુરુજીને પૂછો કે રોડા. આમાં આપણે ભજનમાં હળી મળીને રહેતા હોય, જરાક કંઈક ફેરફાર થાય ત્યાં તો તીખારા કાઢે, એને ભક્તિ લાગુ પડતી. એટલે આવો એક એક ભજનનો, એક એક સાખીનો, એક એક કડીમાં ભેદ હોય છે. પણ આ ભેદ કોક કોક જ તમને કહે, નકર કે ગાય ને ગાડા ભર્યા આખલા જોડ્યા હજડ, સમજ્યા નહીં ગુરુની શાનમાન કે રિયા હજડના હજડ. આ પેટી પેક મનુષ્ય દેહ 100 વર્ષની આયુષ છે, પણ જો સમજાઈ જાય તો કે સમજણ વિનાનું જીવવું જીવે વર્ષ 1000, સમજીને ઘડી એક જીવે કે સમજે બેડો. આપણને કઈ સમજણ નહીં હોય એવું હોય, પણ સંતોની સમજણ કાંઈક અલગ હોય છે. એ મનુષ્યમાંથી દેવગતિને પ્રાપ્ત કરાવે છે એ સમજણ. અને કુસંગનો સંગ થઈ ગયો તો મનુષ્યમાંથી દાનવગતિ પ્રાપ્ત થાય. માણા તો આપણે સેવી જ છે, પણ માણામાંથી દેવગતિ પ્રાપ્ત થાય છે, અને માણસમાંથી અસુરગતિ પ્રાપ્ત થાય. એટલે સંગ કોનો કરવો એ ઉપર જીવનનો આધાર આપવો રહેતો હોય. અને જેમ છે એમ દર્શાવે એવા સંતો કોક જ હોય, બાકી પ્રીત ને પડદો બધું રાખે. પણ સંતોએ ચોખ્ખું કીધું સાખીમાં, પ્રીત ત્યાં પડદો નહીં, પડદો ત્યાં નહીં. પ્રીત પડદા દોનું રાખે તો કે દુશ્મન કીરી. સંતો એવો ભાવ રાખે છે કે આ જીવ મારી જેવો થઈ જાય, અજ્ઞાન દશામાંથી જ્ઞાન પ્રાપ્તિ થાય તો એને જેમ છે એમ સમજાય. પણ એવી જીની કાંઈક બાબાજી કે તમારા હશે તમને ભજશે, બાકી બધાયનું આ કામ છે નહીં. બાકી 2 વાગ્યા લગી મેરી તેરી બજારે કરે પણ અહીંયા આવે નહીં, કેમ કે એ આ ખાતાનો જીવાત્મા નો એમાં પછી એને આ પ્રાપ્ત થતું નહીં. હવે આપણને બોથાભાઈ જે આદેશ કરશે એ વાણીનો લાભ આપશે. બોલો સદગુરુ મહારાજ જય.